આજે તમને એક એવા દ્રશ્યો બતાવવા માંગુ છું કે જે પોરબંદરની અંદર કદાચ ભ્રષ્ટાચારને લઈને હાસ્યાસ્પદ બની પણ જઈ શકે. અત્યારે જોઈ શકો છો દ્રશ્યોમાં પોરબંદરના કંકાઈ માતાજીના મંદિર ગાંધી સ્મૃતિ ભવનની સામે આવેલું એક ગાર્ડન છે. ગાર્ડનની અંદર સંપૂર્ણપણે રિનોવેટ કરવાનું છે. એક ગાર્ડન નહીં પરંતુ આવા પોરબંદરની અંદર 4 ગાર્ડન ડેવલપમેન્ટ કરવાના છે. એ 4 ગાર્ડનના ડેવલપમેન્ટ માટે પોરબંદર મનપાએ 1.67 કરોડ એટલે 1 કરોડ ને 67 લાખ રૂપિયાનું જે ટેન્ડર છે તે કરી નાખવામાં આવ્યું છે. આની અંદર દ્રશ્યો બતાવવા માંગીશ. પહેલા તો લાઇટના કે આ લાઇટ ની કિંમત ગણો, ઉપર 100 પીસ લાઇટ જે ઝાડવા ઉપર ફિટ કરી છે એની કિંમત ગણો, એ બાદ એ અંદર ફુવારો ફિટ કર્યો છે એની કિંમત ગણો, એક લસરપટ્ટી બાળકો માટે નાની એવી મૂકવામાં આવી છે એની કિંમત ગણો. બાકી ઝીણું મોટું કલર કામ ને આ એક લોખંડની રેલિંગ અહીંયા નાખવામાં આવી છે. આ લોખંડની રેલિંગ પણ અહીંયા જૂની હતી તે તોડીને નવી નાખી દીધી. ચાલો એ પણ વાંધો નહીં, ચાલો કદાચ સમુદ્ર કિનારો છે એટલે કાટ લાગતો હોય છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ જોઈ શકાય છે. આવી જ રીતે પોરબંદરની અંદર 1 કરોડ ને 67 લાખ રૂપિયાના જે ગાર્ડન ડેવલપમેન્ટ છે તે સૌથી મોટા હાસ્યાસ્પદ જે રકમ છે તે બની છે. અત્યારે આ જે લાઇટિંગ ડેકોરેશનથી લઈને તમામ જે વસ્તુ બતાવવામાં આવી છે તે તમામ જગ્યાઓ ઉપર અત્યારે દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે ગાર્ડનો લાખો રૂપિયાની કિંમતની અંદર નવીનીકરણ થઈ શકતા હતા તેના 1.67 લાખ રૂપિયા એક મોટી ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ આવનારા સમય જ બતાવશે કે આની અંદર ઇન્સ્પેક્શન ટીમ છે તે એક વસ્તુનું જે એસ્ટિમેટ કઢાવશે. એસ્ટિમેટ કઢાવ્યા બાદ તેનું ઇન્સ્પેક્શન થશે. ઇન્સ્પેક્શન થયા બાદ આની ખરેખર કિંમત કેટલી છે, આ ગાર્ડનનું ડેવલપમેન્ટ કેટલું છે તે તમામ સત્યો બહાર આવે તો નવાઈ નહીં. ચેતન ઠકરાર, TNG, પોરબંદર. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.